કરવાથી મન વધારે મજબૂત થાય છે. લડનારો કમજોર વ્યક્તિ છે, તાકાતવાળો એ છે જે સહન કરી લે છે. અને એટલા માટે સહનશીલતા એ વૈષ્ણવનું પહેલું લક્ષણ. પેલું ઘણી વાર પ્રસંગ કહેતો હું, બોલે નવા નવા સાધુ થયેલા અને તળાવના કિનારે બેસીને ધ્યાન કરતા હતા. એટલામાં એક ધોબી આવે અને ધોબી આવે ને કપડામાં પાણી ઉડાડે. એટલે સાધુએ કહ્યું કે તારા કપડા ધોવા બીજી જગ્યાએ જઈને ધો, અહીંયા હું ધ્યાન કરું છું પરમાત્મા, મને વિક્ષેપ પડે છે. પેલો દિમાગનો ફરેલો કે હું તો રોજ આવું છું, તમે આજે આવ્યા, જવું તમે જાઓ, હું શેનો જાઉં. બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ. પેલા નવા નવા સાધુ બનેલા ગાળાગાળી પર આવી ગયા અને એટલો ઝઘડો વધ્યો કે મારામારી પર આવી ગયા. પેલો ધોબી અટ્ટો કટ્ટો, પેલો મારે સાધુને, સાધુ સામે મારે અને પાછો પુકાર કરે, હે પરમાત્મા મારી રક્ષા કરો, પાછો મારવા લાગે. એવો ઝઘડો થયો. ધોબી અટ્ટો કટ્ટો એટલે અમને મારે ના, ભગવાનને બચાવવા પુકાર કરે, પાછા સામે મારવા લાગે. અને ધોબી બરાબર એમને મારીને ત્યાંથી નીકળ્યો અને પેલા સાધુ ઉભા થયા, કપડા કંકેરીને જ્યાં જુએ તો સામે ઠાકોરજી મદપ વાળીને ઉભા છે. અરે પ્રભુ, મને રક્ષા માટે આટલું પુકાર કરું છું કે બચાવતા કેમ નથી? પ્રભુ કે હું તો સાધુને બચાવવા જ આવેલો, પણ તમે બંને એ રીતે લડતા હતા કે ખબર જ ન પડી કે સાધુ કોણ ને ધોબી કોણ. હું તો આવ્યો તો સાધુ માટે. તિતિક્ષવ, સહનશીલતા હોવી જોઈએ. સહન કરે સાધુ. કારુણિક, કરુણા મનમાં હોય. સુરદ સર્વદેહિના અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરંકાર સુખ દુઃખ સમક્ષમી. જેમ ગીતાજીમાં ભગવાન કહે છે, સમસ્ત જીવોમાં આત્મભાવ રાખનારો જીવાત્મા એ સાધુ છે. શાંતા, જે પરમ શાંત હોય એ સાધુ છે. સાધવ, જે સીધો હોય એ સાધુ છે. 16 લક્ષણો અહીંયા પરમાત્માએ આપ્યા. સાધુમાં કેવા લક્ષણો હોય? લક્ષણ કહેતા કહ્યું, સર્વ સંગ વિવર્જિતા, સંગ દોષ હરાહ. જે સંગ દોષથી મુક્ત છે એ સાધુ. જીવનમાં બહુ જ મહત્વનું છે તમે કોના સંગમાં રહો છો. કારણ કે જેનો સંગ રાખશો ને એવા વિચારો ધીમે ધીમે તમારા જીવનમાં આવી જ જશે. અને એટલા માટે એવા વ્યક્તિઓનો સંગ રાખો જે તમને ભગવાનનું સ્મરણ કરાવી રાખે, જે તમારા વિશ્વાસને દ્રઢ બનાવી રાખે, જે ભગવાન પર શંકા ન જગાવે પણ ભગવાન પર શ્રદ્ધા જગાવે. એવા વૈષ્ણવનો સંગ રાખો. દરેકે કોઈ એક એવા વૈષ્ણવનો સંગ રાખો કે જ્યારે પણ તમે એને ફોન કરો તો બે ભગવાનની વાત કરે, જેથી આપણું ચિત્ત પ્રભુમાં રહ્યા કરે. આમ 16 લક્ષણ ભક્તના આપ્યા, સાધુના આપ્યા. આગળ પ્રશ્ન કર્યો કે ભક્તિનું સ્વરૂપ શું છે? ભક્તિ કોને કહેવાય? એનું શું સ્વરૂપ? 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી. તામસ ભક્તિ, રાજસ ભક્તિ, સાત્વિક ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. તામસ ભક્તિ એ છે જે રાવણ, શિશુપાલ અને કંસ કરે છે. એટલે ભાગવતજી તો એમ કહે છે કે તમારે વેર બાંધવું હોય તો ભગવાન સાથે બાંધી શકાય, પણ એવું વેર બાંધો કે એના સિવાય બીજું કોઈ યાદ જ ના આવે, તોય તમારો ભગવાન ઉદ્ધાર કરશે. આ તામસ ભક્તો છે, વેર ભાવે ભગવાનને ભજે છે. કારણ કે પ્રભુ સાથે કોઈ પણ ભાવે જોડાઓ, ભગવાન ઉદ્ધાર જ કરે છે. એટલે રાસમાં આવ્યું ને કે જયારે ગોપીઓ ભાગતી હતી પ્રભુ તરફ, ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે અરે ગુરુદેવ, આ તો કામ ભાવે, કાંત ભાવે દોડી રહી છે ભગવાન તરફ, પછી ભગવાન એમનો ઉદ્ધાર કેમ કર્યો? ત્યારે સુખદેવજીએ કહ્યું, કયા ભાવે દોડે છે ન જોઈશ, કોની ઓર દોડે છે એ જો. આ તો પારસમણી છે, અડતાની સાથે સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદતો યાંતિ તન્મયતામ હિતે. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, ભગવાન કલ્યાણ જ કરે છે. આ પ્રભુનો સ્વભાવ છે. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. પ્રભુએ વિચાર કર્યો, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દે. કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, સિપાહીમાં, દ્વારપાલમાં, પત્નીમાં, બધે કૃષ્ણ દેખાય. ભગવાન કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દે. આ પ્રભુનો સ્વભાવ. અને એટલા માટે કહ્યું ભક્તિનું સ્વરૂપ તામસ ભક્તિ. રાજસ ભક્તિ જે કોઈ ને કોઈ લૌકિક કામના સાથે ભગવાન જોડે કરવામાં આવે, જે ભગવાન પાસે લેવા જાય, એ રાજસ ભક્તો છે. એમને ભગવાન નથી મેળવવા, એમને ભગવાનથી પોતાના દુઃખનું નિવારણ કરાવવું છે. ત્રીજી છે સાત્વિક ભક્તિ, જે લોકો મુક્તિની ઈચ્છાથી ભગવાનના શરણે જાય છે કે અમે જન્મ મરણના ચક્કરથી છૂટી જઈએ, એવી ભક્તિ અમને પ્રાપ્ત થાય. હે પ્રભુ, જન્મ મરણના ચક્કરથી અમને મુક્ત કરાવો, આ વૃત્તિવાળા એ સાત્વિક ભક્તો છે. અને નિર્ગુણ ભક્તિ, પુષ્ટિ ભક્તિ, ભાગવતી ભક્તિ એને કહેવાય કે જેનું મુખ્ય ઉદ્દેશ્ય કેવલ ને કેવલ પ્રભુની પ્રસન્નતા હોય. હું શું કરું કે મારા ઠાકોરજી પ્રસન્ન થાય?
આખી દુનિયા છે ને સુખ લેવા માટે ભગવાન પાસે જાય, પણ ભગવાનને એમ થાય કે આખી દુનિયા સુખ લેવા મારી પાસે આવે છે તો હું સુખ લેવા ક્યાં જાઉં? અને વિચાર કરીને ઠાકોરજી મહાપ્રભુજીના સેવકના ઘરે જતા રહે, કારણ કે આ વલ્લભનો સેવક છે, આ મારા સુખનો વિચાર કરે, આ સુખ માંગશે નહીં, આ સુખ આપવાની વૃત્તિ વાળો છે. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં તમે જુઓ, જે વૈષ્ણવને ઠાકોરજીએ કહ્યું કે કંઈક માંગ, તે દરેક વૈષ્ણવે ઠાકોરજીનું સુખ માંગ્યું છે. આમ 4 પ્રકારની ભક્તિની કરી ચર્ચા, દેવહૂતિનો ઉદ્ધાર થયો અને ભગવાન કપિલ પૂર્વ તરફ પ્રયાણ કર્યું, ત્યાંથી પધાર્યા. તૃતીય સ્કંદને વિરામ આપીએ. ચતુર્થ સ્કંદે વિસર્ગ લીલા છે. વિવિધ પ્રકારનું સર્જન વિસર્ગ 31 અધ્યાયમાં મહાપ્રભુજીએ 4 પ્રકરણ બતાવ્યા. કારણ 7 પ્રકારે મહાપ્રભુજી ભાગવતજીના અર્થ કર્યા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદાજાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારે અર્થ. તો પ્રકરણ વિભાગ બતાવ્યા: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. જ્યારે ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ કે પ્રત્યેક જીવ આ 4 પુરુષાર્થ એના જીવનમાં સાધવા ઈચ્છે છે. મહાપ્રભુજીએ 4 એક સાધારણ જીવના 4 પુરુષાર્થ અને એક વૈષ્ણવના 4 પુરુષાર્થ, બંને જુદા છે. સાધારણ જીવ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઈચ્છા રાખે, પણ વૈષ્ણવ માટે ધર્મ શું, અર્થ શું, કામ શું ને મોક્ષ શું? મહાપ્રભુજી સમજાવે છે: પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. વૈષ્ણવ માટે કયો ધર્મ? યજ્ઞ, વ્રત, ઉપવાસ, યાત્રા, આ ધર્મ? કે ના, આ બધું એક જ જગ્યાએ એને મળી જાય. કે ક્યાં? કે ઠાકોરજીના ચરણારવિંદમાં. પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, પ્રભુની સેવા, પ્રભુની દાસતા, એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. અને એટલા માટે દૂર દૂર આપણે બેઠક જીવમાં જારી ભરવા જઈએ, પણ ઘરે પણ ઠાકોરજીની જારી ભરવી. આ ધર્મ ભગવત સેવા છે. અર્થ કયો? અર્થો હરિરેવહી. આ પ્રભુ છે ને, એ જ આપણું સર્વસ્વ નિધિ. એટલે જ આપણે ત્યાં શબ્દ આવ્યો, આ અમારા નિધિ છે, આ મારું ધન છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો યહ ધન. સાચું ધન કયું? કે જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સમારે. જેના થકી વ્રજનું, વ્રજ ભક્તોનું સુખ મળે, એ જ આપણું ધન. તો એ ધન કયું? તો કે આપણા ઠાકોરજી. ભગવત સેવા દ્વારા તમને શું મળશે? કે વ્રજ ભક્તો જેવો આનંદ તમને મળશે, કે જે બીજી કોઈ સાધનાથી મળી શકે એમ નથી. ભગવાને જે વ્રજ ભક્તોને આનંદ આપ્યો છે, જે સ્વરૂપાનંદ આપ્યો, એ આ વિશ્વનો સર્વોચ્ચ આનંદ છે. અને એ આનંદ તમને ઠાકોરજી થકી મળશે. કામ કયો? કે કામો હરિર દિદૃક્ષૈવ. ભગવાનને જોવાની ઈચ્છા, એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. ક્યારે એને નિરખું, ક્યારે એને જોઉં? આજે તત્પરતા. મેરો મન ગિરધર છબી પર અટક્યો. દર્શન કરતા કરતા મુક્ત બની જાય વૈષ્ણવ, આજેનું કામ. અને મોક્ષ કયો? મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. જે દિવસે તમારું મન ઠાકોરજીમાં લાગી ગયું, તમે ત્યાં બેઠા બેઠા મોક્ષનો અનુભવ કરી લો છો. એટલે તો મહાપ્રભુજી કહો, ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવાય, એનું નામ જ સેવા છે. તો આ 4 પુરુષાર્થની ચર્ચા કરી. અને મર્યાદા માર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રત્યેક જીવને આ 4 પુરુષાર્થ જોઈએ છે. દુનિયાના દરેક માણસને ધર્મની આવશ્યકતા છે. કોઈ અધર્મ ઈચ્છતું નથી. ભલે પોતે કરતો હોય કે ન હોય ધર્મ, પણ પોતે ઈચ્છતો નથી. બધા આગળ ખોટું બોલતો હોય, પણ કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે? કોઈ નહીં ઈચ્છે. બધા આગળ ક્રોધ કરતો હોય, પણ કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ક્રોધ કરે? કોઈ નહીં ઈચ્છે. બીજાને ત્યાં ચોરી કરતો હોય, પણ કોઈ એમ ઈચ્છે મારા ઘરે કોઈ ચોરી કરે? કોઈ નહીં ઈચ્છે. નાસ્તિકમાં નાસ્તિક માણસ, ખરાબમાં ખરાબ માણસ પણ દુનિયાનો પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે. કરી ન શકે જુદી વાત, અધર્મની ઈચ્છા કોઈને નથી. કારણ કે દરેકની અંદર ભગવાનનો અંશ વિરાજમાન છે. ધર્મ, અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ છે. અને સુખી થવું કઈ પાપ નથી. ઘણી વાર લોકો ધર્મના નામે જ કે બસ સંપત્તિ ખરાબ, આ ખરાબ, ઘર ખરાબ, પેલું. સુખી થવું એ કોઈ પાપ નથી. ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા આવે છે ને, એ બધા રાજા મહારાજા જ હતા. મૂળ વાત એ છે કે આ સુખ મને ભગવાનને આપ્યું છે અને ભગવાનની સેવા માટે મળ્યું છે. આ જો ભાવ રહે તો સુખી થવું કોઈ ખરાબ નથી.
ઘણીવાર લોકો ધર્મના નામે ગરીબીને પ્રેમ કરવા લાગે છે. તો ગરીબી અને ધર્મ આ બંનેને કોઈ તાલમેલ નથી. એમની માનવું કે ગરીબ હોય ને ભગવાન જલ્દી મળે, પૈસા વાળા હોય ને ના મળે, આનો કોઈ વિરોધ નથી. ઘણી વાર આપણી સમજ એવી થઈ જાય છે, ભક્તને ભગવાન મળે બસ. એ ગમે તેટલો સંપત્તિવાન હોય યા નિર્ધન હોય, અને ભક્તો પણ નિર્ધન જે છે એ કોઈ એમના ભાગ્યને કારણે નહીં, એ એમને પસંદ કરેલું છે. માનસિંહ રાજા કુંભનદાસને આરસી આપવા ગયા રત્ન જડિત, અને કુંભનદાસજી કહે ભગવાનથી મારું મન બીજે જાય એવી કોઈ વસ્તુ મને ઘરમાં ન જોઈએ. કારણ કે ક્યાંક મને ચિંતા થઈ જાય કે અરે આને સાચવવું પડશે તો મારું મન ઠાકોરજીથી બીજે ગયું. પણ જો એમ લાગે કે આ બધું પ્રભુ માટે છે, પછી તો જે વસ્તુ જોઈએ તો ઠાકોરજી યાદ આવે. અને એટલા માટે અર્થ ત્રીજું છે કામ પુરુષાર્થ. દરેકના જીવનમાં અનંત કામનાઓ છે. અને ચોથો પુરુષાર્થ એ મોક્ષ. મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે. જે મેળવ્યું છે એનાથી છૂટીને એને મજા આવે છે. જો તમે તમારું ઘર બાંધ્યું, સરસ રીતે રહેતા હો, પણ એ જ ઘરમાંથી એક વર્ષ સુધી તમને કોઈ બહાર ફરવા ના લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? પણ પહેલા ઘર બાંધવા માટે ગિરિરાજજીની માનતા રાખી કે ગિરિરાજ બાબા પરિક્રમા કરવા આવી, એક ઘર પોતાનું બની જાય, સરસ થઈ જાય, બની ગયું. પણ હવે ઘરમાંથી બહાર નથી જતા તો પછી બંધન થઈ જાય છે. હવે બહાર જઈને મજા આવે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. બાળક એમ કે એક બાળક થઈ જાય તો સારું થઈ જાય, થઈ ગયું. આ સ્કૂલે જાય તો શાંતિ, એમ થાય. જે મેળવ્યું છે એનાથી છૂટીને આનંદ આવે. સીધી વાત, તમે જોબ ઉપર કમાવા બેઠા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગ કરવા ગયા હો ત્યારે વધારે મજા આવે, ખર્ચવા જાઓ ત્યારે વધારે મજા આવે? મુક્તિ મનુષ્યનો સ્વભાવ જ છે. મેળવ્યું છે એને છોડીને સુખી થાય છે. આ મુક્તિનો સ્વભાવ મનુષ્યનો બહુ સહજ છે. તો આ 4 પ્રકરણ વિભાગ. ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ યજ્ઞની કથા આવી. પ્રસૂતિના વિવાહ થયા છે દક્ષ સાથે, અને જયારે મોટું પદ મળ્યું, મોટું સ્થાન મળ્યું એટલે મદ આવી ગયો. મારાથી મોટો બીજો કોઈ નહીં. એકવાર બેઠા હતા અને મહાદેવજી ઉભા ન થયા. પોતાના જમાઈ છે સતી, 16 કન્યાઓ થઈ એમને. 13 કન્યા તો અગ્નિદેવને ધર્મને પરણાવી, 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. એટલે જયારે યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા 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 બોલીએ. આ પત્ની છે. 15મી કન્યા સ્વધા પિતૃઓને પરણાવી, એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા 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 એમ બોલવામાં આવે. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. મહાપ્રભુજી કહે વૈષ્ણવા નામ યથા શંભુ. વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે શીખો. જો આપણે ત્યાં છે ને દરેક દેવી દેવતાના જેટલા તહેવારો છે બધા ઉજવાય છે, પણ પ્રભુ પર. ગણેશ ચતુર્થી આવે તો દંડાચોથ આપણે ત્યાં ઉજવાય, નવરાત્રી આવે તો એ ઉજવાય, શિવરાત્રી આવે તો ઠાકોરજી વાઘાંબર આદિ ધારણ કરે, જોગી લીલા આપણે ત્યાં રાધાષ્ટમી હવેલીઓમાં થાય. બધાનો સ્વીકાર છે આપણે ત્યાં, પણ દરેકને ભક્ત રૂપે આપણે ત્યાં સ્વીકાર્યા છે કે આ બધા ઠાકોરજીના ભક્ત છે. અને એટલા માટે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના ઉપર બધા દેવી દેવતાઓ આશીર્વાદ આપતા હોય છે. દરેકના આશીર્વાદ એને સહજમાં મળી જાય છે. અને હું નથી કહેતો, ભાગવતજી જયારે દેવકીજીના ગર્ભમાં પરમાત્મા આવ્યા ને તો બધા દેવતાઓએ આવીને સ્તુતિ કરી અને પુષ્પ વર્ષા કરી. અને એટલા માટે વૈષ્ણવો તમારે જુદે જુદે ક્યાંય આશીર્વાદ લેવા જવાની જરૂર નથી. પ્રેમથી ઠાકોરજીની સેવા કરો તો બધા દેવતાઓ ઘરે આવીને આશીર્વાદ આપી દેશે. એટલે અહીંયા કોઈનો વિરોધ નથી, અહીંયા બધાનો સ્વીકાર છે. આ બધા જ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. એટલે બધાના આશીર્વાદ જોઈતા હોય તો સહેલો ઉપાય કે પ્રભુને પ્રસન્ન કરો તો બધાના આશીર્વાદ મળશે. આ તો આપણે પેલા માણસ લૌકિક લોકોની જેમ વિચારીએ કે હવે આનું કરીશ તો આને ખોટું લાગશે, આનું નહીં કરું તો આને ખોટું લાગી જાય. આવું ખોટું લાગવાનું આપણા માણસોમાં હોય. બાકી ભગવાનને ભજે ને એના પર તો બધા દેવી દેવતાઓ ખૂબ પ્રસન્ન થતા હોય છે. હવે જે રામને ભજતું એના પર કોઈ કાર્ય હનુમાનજી નારાજ થાય? કેમ ન થઈ શકે? એમ ભગવાનને જે ભજે ને એના પર બધા દેવતાઓ પ્રસન્ન થાય છે, કારણ કે એ લોકો પણ એમને ભજી રહ્યા છે. અને એટલા માટે તમારે જો બધાના આશીર્વાદ લેવા હોય, ઘણી વાર જેમ ગ્રહ માટે પણ આપણે આ શાંતિ કરાય, પેલી શાંતિ કરાય, પ્રાણ જુદા જુદા વિધાનો, શાસ્ત્રોક્ત વિધાનો છે, વેદના અંગ છે. આ બધા શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ, આ 6 ને વેદાંગ કહેવામાં આવે. તો જુદા જુદા ગ્રહ પણ ભાગવતજી અનુસાર જોવા જાઓ તો પ્રભુએ મુખારવિંદ ખોલ્યું
તો કેવા બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા. બધા ગ્રહ નક્ષત્ર પ્રભુના મુખારવિંદમાં દેખાયા. તો જે વૈષ્ણવ રોજ કટોરી મિશ્રી પ્રભુને આરોગાવે ને એના બધા ગ્રહની શાંતિ એક ટાઈમે થઈ જાય છે. પ્રભુના મુખારવિંદમાં છે ને, આપણે ભાગવતજીમાં જોઈએ છે. મારા ઘરનું તો કોઈ કહેતો નથી. ભાગવતજીમાં આપણે દર્શન કરીએ છીએ કે બધા ગ્રહ નક્ષત્ર યશોદાજીને પ્રભુના મુખારવિંદમાં દેખાયા. અને જે રોજ ભોગ ધરે એની રોજ ગ્રહ શાંતિ ઘરે જ છે. અને એટલા માટે બહુ ફાફા મારવા કરતા, કારણ કે આ ચડાવો ને પેલા ચડાવવામાં તમે ચડી જશો આખે આખા. અને એના કરતા પ્રભુને પ્રસન્ન કરો, રોજ કટોરી મિશ્રી ભોગ ધરો. જો ઠાકોરજી એક સ્મિત કરશે ને તોય બધા દુર્ભાગ્યો એ સમય ટળી જશે. એટલે પ્રભુની પ્રસન્નતાથી સૌભાગ્ય આવે છે. બસ આટલું જો સમજાઈ ગયું ને ઘડી, કે પ્રભુને રાજી કરીશ ને તો જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. પ્રભુ જો પ્રસન્ન થયા તો મારા પર બધા રાજી થશે. કારણ કે જેના પર ઠાકોરજી રાજી હોય ને એની જોડે કોઈ બગાડે નહીં. પ્રભુ જેના પર પ્રસન્ન હોય, પ્રભુ જેને પોતાનો માનતા હોય, એના પર કોઈ દેવી દેવતા ગ્રહ નક્ષત્ર નારાજ ન થાય. કારણ કે ભગવાન જોડે બગાડે કોણ? કારણ કે પ્રભુ પોતાનો અપરાધ ક્ષમા કરે પણ પોતાના ભક્તનો અપરાધ ક્ષમા નથી કરતા. અહમ ભક્ત પરાધીનો એમ ભગવાન કહે છે. અને એટલા માટે આપણે ત્યાં તો અનેક પ્રકારના વિધાનો આ રીતે છે. આપણે ત્યાં એમ કહેવાય કે જ્યારે પુષ્ટિ માર્ગી વિવેકની વાત કરું છું, કે જ્યારે જીવનમાં કોઈ વિપત્તિ અને સંકટ આવે ને તો આપણા હૃદયની વાત પણ પ્રભુને કઈ રીતે કહેવી એનો વિવેક છે. આપણે કોઈ વાત કહેવી છે પ્રભુને તો આપણી લૌકિક ભાષામાં ભગવાનને કોઈ વાત કહેવાતી નથી. કારણ કે પ્રભુ લૌકિક નથી એટલે લૌકિક સમજતા નથી ને સાંભળતા નથી. જ્યારે પણ એવું લાગે કે અત્યારે જીવનમાં સંકટ છે, દુઃખ છે, તો પ્રભુનો નેક ભોગ ડબલ કરી દેવું, વધારી દેવું. એટલે ઠાકોરજીને થાય કે આ બધું ડબલ કેમ આવે છે? અચ્છા, આને સંકટ છે, આને વિપત્તિ છે. પ્રભુ જ્યારે આરોગે અને પ્રસન્ન થાય તો આપણા બધા સંકટો દૂર થઈ જાય. આપણે ત્યાં પુષ્ટિ માર્ગીય રીતના બધા ઉપાયો કરી, પ્રભુ પરક ઉપાયો કરીએ છીએ. રાગ ભોગ અને શૃંગાર દ્વારા આપણે આપણા હૃદયની વાત ઠાકોરજીને કરીએ છીએ. અને એટલા માટે જ્યારે પણ જીવનમાં એવા કોઈ પણ રસ્તા ન મળે એવા સંજોગો આવે ત્યારે કોઈ વલ્લભકુલ પાસે જઈ અને એનો ઉપાય કે ઉકેલ મેળવજો. તમને અલૌકિક ઉકેલ મળશે. અહીંયા જ્યારે મહાદેવજી સતી સાથે વિવાહ થયા, દક્ષ નારાજ થયા જમાઈ જોડે. અને જ્યારે જમાઈ અને સસુરનો ઝઘડો થાય ને તો દીકરીનો આવી બને. થયું કે મારું માન ન જાળવ્યું મારા જમાઈએ, ઉભા ન થયા. આજ પછી યજ્ઞમાં મહાદેવજીનો ભાગ બંધ કરાવી દઈશ અને પહેલો યજ્ઞ હું કરીશ. અને દક્ષે એક વિશાળ યજ્ઞ આદર્યો છે. બધાને બોલાવ્યા, બધાને આમંત્રિત કર્યા, કેવલ પોતાના જમાઈ મહાદેવજી અને સતીને ન બોલાવ્યા. આકાશમાંથી વિમાનો જતા સતી મહારાણીએ જોયા, પૂછ્યું ક્યાં જઈ રહ્યા છે? નારદજી કહ્યું, અરે તમે નથી જવાના, તમારે પિતાને ત્યાં આટલો મોટો પ્રસંગ છે અને પિતાને ત્યાં પ્રસંગ હોય તો દીકરીઓ તો પહેલા પહોંચી જવાનું. પ્રસંગ દીકરીઓથી શોભે છે. પ્રસંગ ઘરમાં છે, દીકરીઓની ચહેલ પહેલથી લાગે કે આપણા ઘરમાં કોઈ પ્રસંગ આવ્યો છે. તમે નથી જવાના? મહાદેવજીને કહેવા આવ્યા. મહાદેવજીએ કહ્યું, મારું અપમાન કરવા માટે તમારા પિતાએ આ યજ્ઞ કર્યો છે. સતી મહારાણી કહેવા લાગ્યા, મારે પિતાના ઘરે જવું છે. અરે આપણને આમંત્રણ નથી. અરે ગુરુને ત્યાં, સૌહર્દને ત્યાં, પિતાને ત્યાં, એમાં કોઈ આમંત્રણની જરૂર થોડી હોય. સમાચાર મળે ને પહોંચી જવાનું. મહાદેવજીએ કહ્યું, ન જાઓ તો સારું, નહીં તો તમને ઉદ્વેગ થશે, ક્લેશ થશે. વૈષ્ણવની વાત માન્યા નહીં, મહાદેવજીની વાત માન્યા નહીં. સતી મહારાણીને થયું કે મને જોઈને મારા માતા પિતા પ્રસન્ન થઈ જશે. નંદીને સાથે મોકલ્યા છે, મહાદેવજીએ લઈને આવ્યા છે યજ્ઞમાં. થયું કે મને જોઈને પિતા પતિ પ્રસન્ન થઈ જશે. યજ્ઞમાં જોયું તો બધા હાજર છે દેવતાઓ અને મહાદેવજીનું આસન પણ નથી રાખ્યું. પિતાએ સતી સામે જોઈને નજર ફેરવી લીધી, માતાએ પણ સામે ન જોયું. એવો તાપ અને અપમાન લાગ્યો સતી મહારાણીને. મેં મહાદેવજીની વાત માની નહીં અને એમનું અપમાન જ્યાં થતું હતું ત્યાં આવીને ઊભું છું. યોગાગ્નિ ચરણ અંગુષ્ઠથી પ્રગટ કરી યોગાગ્નિમાં ભડ સતી મહારાણી બળવા લાગ્યા અને નંદી દોડતો દોડતો જઈને મહાદેવજીને સમાચાર આપે છે, અરે મહાદેવજી, સતી મહારાણી યોગાગ્નિમાં બળી ચૂક્યા છે. અને ભગવાને જટા ખોલી, મહાદેવજીએ લટકાડી પછાડી વીરભદ્ર પ્રગટ થયો. આજ્ઞા કરી કે જાઓ, મારા ગણોને લઈને જાઓ, આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. મહાદેવજીએ જટા ખોલી તાંડવ કરવા લાગ્યા. મહાદેવજી જે જીવવાથી મંત્રોના ઉચ્ચારણ કરે ને જીવવા કાપી નાખે, આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. હાહાકાર ત્રૈલોકમાં વ્યાપી ગયો.
આ શું થઈ રહ્યું છે? અને કહેવાય છે કે દક્ષનો શિરચ્છેદ કરી નાખ્યો. ફરી એમ કહેવાય કે બકરાનું મોઢું લગાડ્યું. જે યજ્ઞ, જે સત્કર્મ વૈષ્ણવના વિરોધને કારણે થાય, વૈષ્ણવનું અપમાન કરવા માટે થાય, પ્રતિસ્પર્ધા કરવા માટે થાય, એ યજ્ઞ ઠાકોરજી સફળ થવા દેતા નથી. બે યજ્ઞો ન થવા દીધા. એક તો ગોવર્ધન યાગ ભગવાને ન થવા દીધો અને બીજો આ દક્ષ યજ્ઞ ન થવા દીધો. કારણ કે એ ઇન્દ્ર યાગ ભગવાને ન થવા દીધો. કારણ કે ઇન્દ્ર દેવતા પોતાને ભગવાન માનવા લાગ્યા. એટલે ઇન્દ્ર યાગ બંધ કરીને ભગવાને ગોવર્ધન યજ્ઞ કરે અને દક્ષ યજ્ઞ વૈષ્ણવના વિરોધ. એટલે કોઈ પણ સત્કર્મ ક્યારે પણ પ્રતિસ્પર્ધામાં કરવો નહીં. પેલાએ આવી કથા બેસાડીને આપણે એના કરતા મોટી બેસાડી, પેલા આવો 56 ભોગ કર્યો એના કરતા મોટું આપણે કરીશું. પ્રતિસ્પર્ધાથી થયેલા મનોરથો કે કથાઓમાં ભગવાન હોતા નથી. અને એટલા માટે જ્યારે પણ સત્કર્મ કરો, ઘણી વાર એવું લાગે કે મંદિર પણ ભગવાનના ભોગે બંધાતું હોય ને એવું લાગે કે જ્યાં ભગવત્તા જ ન રહી હોય, કોઈ ઈમાનદારી, કોઈ ભક્તિ, કોઈ પ્રેમ જ ન રહ્યો હોય, એના ભોગે ગમે તેટલી મોટી ઇમારતો ઊભી કરો, ત્યાં ભગવાન હોતા નથી. અને એટલા માટે જ્યારે પણ ભગવત કાર્ય કરો ત્યારે દૈન્ય ભાવ રાખીને કરો. ક્યારે પણ પ્રતિસ્પર્ધામાં નહીં પડો. ભક્તે તો કોઈ પ્રકારની પ્રતિસ્પર્ધામાં નહીં પડો. સ્પર્ધા જ કરવી હોય ને તો એવું કરું કે આ કેવો સુખનો વિચાર ઠાકોરજીનો કરે છે, આવો ભાવ મારી અંદર ક્યારે આવે, આના જેવી તત્પરતા મારી અંદર ક્યારે આવે, આના જેવી સેવા ભાવના મારી અંદર, પ્રભુને સુખ આપવાની તત્પરતા હોય પણ લોકોને બતાવવાની સ્પર્ધા ન હોય. કારણ કે આજનો યુગ શ્રદ્ધાનો ઓછો રહ્યો ને સ્પર્ધાનો વધી ગયો છે. અને જે સમાજમાં શ્રદ્ધાની મહત્તા ઘટી જાય અને સ્પર્ધાની મહત્તા વધે, ત્યાં ક્લેશ અને ઉદ્વેગ સિવાય બીજું કાંઈ હોતું નથી. કોમ્પિટિશન અને કમ્પેરિઝન આ બેમાં પડ્યા ને પછી તમને કોઈ સુખી નહીં કરી શકે. આ બેમાં જો પડ્યા પછી કોઈ સુખી નહીં